સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત પાલિકાને 4 વર્ષમાં ઓનલાઈન 14 લાખથી વધુ મળી ફરિયાદો। વરાછામાં પ્રી મોન્સૂન કામગીરી બાદ ટેમ્પોનું ટાયર રસ્તામાં ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો। સુરતમાં મોપેડ સવાર યુવતી પર મિક્સર મશીન ટ્રક ફરી વળતા થયું મોત। ડભોલી રોડ મનીષનગર પાસે પતરાના શેડમાં ભંગારમાં ફરી વખત આગ લાગતા ફાયર બ્રિગેડ દોડતું થયું। સુરતમાં આંબલિયા પરિવાર દ્વારા કતારગામ ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો। હજીરા નજીક ખુલ્લી ગટરમાં બાઇક સાથે ડિલિવરી બોય પટકાતા થયું મોત। સમાચાર વિગતે જોઈએ। સ્માર્ટ સિટીના નામે નારાબાજી કરનાર સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી સામે ફરી એક વાર વિકાસના દાવાઓ અંગે સવાલ ઊભા થયા છે। શુક્રવારે મનપાની સામાન્ય સભામાં વિપક્ષે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 3.5 વર્ષમાં ઓનલાઈન માત્ર 14 લાખથી વધુ ફરિયાદો સામાન્ય શાસક પક્ષને મળી છે, જે મનપાની કામગીરી ઉપર સાવ તર્કો ઊભા કરે છે। સામાન્ય સભામાં 0 અવર્સ દરમિયાન ચર્ચા દરમિયાન વિપક્ષના ઉપનેતા મહેશ અણગણીએ આંકડાઓ રજૂ કરતા કહ્યું હતું કે લોકોની દિનચર્યાની અને મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓ કઈ રીતે ઉકેલાતી નથી તેની સાક્ષાત પુરાવા હવે આ તથ્યો છે। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 3.5 વર્ષ દરમિયાન કચરા કલેક્શન સંબંધિત 2 લાખ ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને પાણી સપ્લાય અંગે 91,000 જેટલી ફરિયાદો થઈ છે, જ્યારે ડ્રેનેજ સંબંધી ફરિયાદો 2,43,000 ફરિયાદો નોંધાઈ છે। રોડ અને ફૂટપાથ અંગેની ફરિયાદોની વાત કરતા તેણે જણાવ્યું હતું કે 1,48,000 જેટલી ફરિયાદો રોડ અને ફૂટપાથ અંગેની નોંધાઈ છે। આ ઉપરાંત વિવિધ ફરિયાદોનું લિસ્ટ પણ મોટું જણાવ્યું હતું, તેમજ તમામ ફરિયાદો મળી અને તેનો આંકડો 14 લાખથી વધુ થયો હતો। મહત્વપૂર્ણ છે કે આંકડા માત્ર ઓનલાઈન ફરિયાદોનો છે, ઓફલાઈન લેખિત અથવા તો ફોન દ્વારા થતી ફરિયાદો આમાં સમાવિષ્ટ થઈ નથી। ઝોનવાર ફરિયાદોની વિગતો દર્શાવે છે કે સમસ્યાઓ શાસકોના દાવાને ખોટી પાડે છે અને સામાન્ય સભામાં રજૂ થયેલા ઝોનવાર આંકડા મુજબ ઘણી સમસ્યાઓ વિગતવાર જુદા જુદા છે, જેમાં ખાસ કરીને કતારગામ ઝોનમાં સ્ટ્રીટ લાઇટ માટે સૌથી વધુ 45,213 જેટલી ફરિયાદો નોંધાઈ છે। કતારગામ મેયરનો વિસ્તાર છે અને તેના કારણે આંકડા શાસકો માટે શરમજનક ગણાઈ શકે તેમ છે। સભ્યએ જે માહિતી આપી છે અને જે ફરિયાદનો આંકડો આપ્યો છે એ ફરિયાદનો આંકડો કોઈ 2-4 મહિનાનો નહીં, પણ લગભગ 4 વર્ષ જેટલા સમયગાળાનો ફરિયાદ છે। ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલી રહેતી કામગીરી હોય છે, પછી એ કુંડીઓ ભરાવાની પ્રક્રિયા હોય અથવા ડ્રેનેજ લાઇન તૂટવાની કોઈ વાત હોય, વરસાદી પાણી ભરાવાની વાત હોય, આમ નાની મોટી અનેક ફરિયાદો સુરતના નાગરિકો દ્વારા સુરત મહાનગરપાલિકાના ડિજિટલ માધ્યમ પર કરવામાં આવતી હોય છે। વિપક્ષના સભ્ય દ્વારા જે ફરિયાદની વાત કરવામાં આવી છે તે અત્યારે બહુ સગવડપૂર્વક તેઓ ફરિયાદના નિરાકરણની વાત ભૂલી ગયા હતા। જેટલી ફરિયાદો કરવામાં આવી છે તેમાંની મોટાભાગોની ફરિયાદનું નિરાકરણ થઈ ગયું છે અને આજની તારીખે એટલે કે 31મી મેના રોજ ફરિયાદો ફક્ત 600 જેટલી જ ફરિયાદો ઓનલાઈન પેન્ડિંગ સુરત મહાનગરપાલિકાના પોર્ટલમાં દર્શાવે છે। આમ ખોટા આંકડાઓની માયાજાળ રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ વિપક્ષના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે। ચોમાસું શરૂ થવાનો થોડી વાર છે ત્યારે સુરત શહેરના વરાછા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે ડ્રેનેજ લાઇન નાખવાના ખોદકામ બાદ રસ્તો યોગ્ય રીતે ન બનાવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે ટેમ્પો આઈસરનું ટાયર રસ્તામાં ફસાઈ ગયું હતું, જેથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। હાલમાં રોડ બેસી જવાની ઘટના સામે આવતા એક ટ્રકનું ટાયર રસ્તામાં ઘસી ગયું હતું, જેના કારણે ટ્રક ફસાઈ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક લોકોએ કહ્યું હતું કે આ પહેલો વહેલો બનાવ નથી, અગાઉ પણ ટેમ્પો ટ્રેલર આ જ જગ્યાએ રસ્તો બેસી જવાથી ફસાઈ ચૂક્યા છે। સુરત મનપા દ્વારા કામગીરી માટે યોગ્ય મટીરીયલથી રોડ બનાવતી ન હોવાના વારંવાર દાખલાઓ સામે આવ્યા છે। કોન્ટ્રાક્ટરો દ્વારા બેદરકારી દાખવવા ઉપરાંત ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના પણ દાખલાઓ રોડ બેદરકારીમાં જોવા મળ્યા છે। સ્થાનિકો હવે પાલિકા અધિકારીઓની ઢીલી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને યોગ્ય પગલાં ભરવાની માંગણી પણ કરી રહ્યા છે।
સુરત શહેરના ડુમ્મસ એરપોર્ટ નજીક શુક્રવારે સર્જાયેલા જીવલેણ અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રસ્તા પરથી પસાર થતી મોપેડ સવાર યુવતી પર કોન્ક્રીટ મિક્સર મશીન ફરી વળ્યું હતું, જેમાં યુવતીનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો બીજી તરફ આજે પાંડેસરા વિસ્તારમાં બે ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે 3 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડુમ્મસ આસપાસ સ્ટ્રીટમાં 22 વર્ષીય યુક્તા ભગત પરિવાર સાથે રહેતી હતી અને વેસુ ખાતે આવેલા કાર કંપનીના શોરૂમમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. યુક્તા રોજની જેમ શુક્રવારે પોતાની મોપેડ પર નોકરીએ જવા માટે નીકળી હતી. દરમિયાન ડુમ્મસ એરપોર્ટવાળા 3 રસ્તા પાસેથી પસાર થતી વેળાએ મિક્સર મશીનના ટ્રક ચાલકે યુક્તાની મોપેડને ટક્કર મારી અડફેટે લેતા તેને ગંભીર રીતે ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. યુક્તાના મોતના સમાચાર મળતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એટલું જ નહીં, હચમચાવનારી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. બનાવ અંગે ડુમ્મસ પોલીસે મિક્સર મશીનના ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ કામગીરી પણ શરૂ કરી છે. ડભોલી વિસ્તારમાં મનીષનગર પાસે થોડા દિવસ પહેલા પત્રના ડોમમાં આગ લાગવાથી લાખોનું નુકસાન થયું હતું અને ફાયર દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ઓનલાઈન માર્કેટિંગ કરતા વેપારીઓનો માલ સપ્લાય કરવાનું ગોડાઉન અહીં તૈયાર કરવામાં આવ્યું હતું. આજે ફરી એક વખત આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું. ડભોલી મનીષનગરની પાછળ જે મોટા પત્રના શેડના ગોડાઉન અને બેકરી જેવી દુકાન હતી, ત્યાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગ્યા બાદ આગ પર ઘણા દિવસો પહેલા કાબુ મેળવી લેવાયો હતો. તમામ સામાન્ય જગ્યા ઉપર હાલ રાખવામાં આવ્યો હતો. જે જગ્યા ઉપર રાખવામાં આવેલા કચરામાં ફરી એકવાર આગ લાગતા ડભોલી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે જે ગોડાઉનમાં થોડા દિવસો પહેલા આગ લાગી હતી, ત્યાં જ ફરી એક વખત આગ લાગી હોવાનો કોલ મળતા અમારી ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અગાઉ લાગેલી આગમાં પ્લાસ્ટિકનો બળેલો જથ્થો કોઈ કારણોસર ફરી વખત સળગી ઉઠતા કોલ મળ્યો હતો, પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ફાયરની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ધરતી પરના ઈશ્વર માતા પિતાને વંદન, મારા માતા પિતા 4 ધામ. આ સૂત્રને સાર્થક કરવા માટે સરેરા ગામના આંબલિયા પરિવાર દ્વારા 30 મેને શુક્રવારના રોજ પટેલ સમાજની વાડી અંકુર વિદ્યાલયની સામે આંબા તલાવડી રોડ કતારગામ ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંત્રા ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર વિકુંજભાઈ અને જયેન્દ્રભાઈ દ્વારા કરાયું હતું. તેમનું સંચાલન ઇન્સ્પિરેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા દ્વારા કર્યા હતું, જેમાં સરેરા ગામ આંબલિયા પરિવારના યુવાન દીકરા દીકરીઓએ આખો દિવસ પોતાના માતા પિતા સાથે પસાર કર્યો હતો અને 100 જેટલા પરિવારના માતા પિતાનું સન્માન કરી વડીલ માતા પિતાના ચરણોની પૂજા કરીને બાળપણનું ઋણ અદા કરવાની ખુશી વ્યક્ત કરી હતી. અંતે બધાએ સાથે સમૂહભોજન લીધું હતું અને આ વંદન કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ તેમજ સરેરા ગામ આંબલિયા પરિવારના 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સરેરા ગામ આંબલિયા પરિવાર દ્વારા અગાઉ પણ 100થી વધુ વડીલોને ભારત, દક્ષિણ ભારત, હરિદ્વાર, ઋષિકેશ જેવા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી ચૂક્યા છે. બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય કોઠારી સ્વામી દ્વારા આવો કાર્યક્રમ કરવા બદલ સરેરા ગામ આંબલિયા પરિવારના યુવાન દીકરા દીકરીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. નામ વિકુંજ આંબલિયા, મારી કંપનીનું નામ મંત્રા ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ. આજ રોજ અમોએ અમારા માતા પિતાનું વંદન કર્યું છે. આજ તારીખ 30 મેના રોજ અમારું ગામ સરેરા ગામમાં આંબલિયા પરિવારનું અમે 100થી વધારે પરિવારનું આજ રોજ અમે વંદન કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે અમારા સમગ્ર પરિવાર સાથે સાથે અમારા બહેનો દીકરીઓ તેમજ સગાવાલાઓ થઈ અને તમામ કુટુંબીજનોનું અમે આજે વંદન પ્રોગ્રામ કર્યો છે. સુરતમાં હજીરા સ્થિત ઓએનજીસી કંપની પાસે ખુલ્લી ગટરમાં બાઇક સાથે ડિલિવરી બોય પટકાયો હતો, જેમાં તેનું મોત થયું છે.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતના કવાસ ગામમાં આવેલા ધર્મનંદન સોસાયટીમાં રહેતા 25 વર્ષીય સુભાષચંદ્ર ગુર્જર ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પત્ની સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને સાથે જ ઓનલાઈન ફૂડ ડિલિવરીનું કામ પણ કરતો હતો. ગુરુવારે રાત્રે વેસુમાં ડિલિવરી બાદ બાઇક લઈ ઘરે જવા નીકળ્યો હતો. તે દરમિયાન હજીરા ઓએનજીસી પાસે આવેલા સર્વિસ રોડ પર ખુલ્લી ગટરમાં સુભાષચંદ્ર બાઇક સાથે પટકાયો હતો. ખુલ્લી ગટરમાં બાઇક સાથે પટકાયેલા સુભાષચંદ્રને ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ થયું હતું. બીજી તરફ મોડી રાત્રે ઘરે પરત નહીં આવતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે સવારે રસ્તા પરથી પસાર થતા સ્થાનિક લોકોએ બાઇક સાથે યુવકને જોતા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી અને ઘટનાસ્થળ પર આવેલા ફાયર વિભાગના જવાનોએ યુવકને બાઇક અને તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યો હતો અને આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રાત્રિ દરમિયાન 25 વર્ષીય સુભાષચંદ્ર બાઇક લઈને આવ્યો હતો. તે દરમિયાન સર્વિસ રોડ પર ખુલ્લી ગટરમાં તે પટકાયો હતો. યુવકના મોતને લઈને પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. સુરત સહિત રાજ્યના અલગ અલગ લોકેશન પર બનેલી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પહેલીવાર માત્ર મનોરંજન નહીં પરંતુ સમાજને અરસપરસ ઝંઝોળે તેવી ફિલ્મ બેલા છે. ફિલ્મ એક સામાન્ય મહિલાની અસાધારણ બહાદુરીની કહાની છે, જે પાવર, શોષણ અને રાજકીય દબાણ સામે ઊભી રહીને ન્યાય સામે લડી રહી છે. આ ફિલ્મ 30 મેના રોજ રિલીઝ થઈ છે, જ્યારે બેલા ફિલ્મ જોયા બાદ લોકો ભરપેટ તેના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ મેડ ફોર સોસાયટી મેસેજ માટે અદ્યતન સિનેમેટિક સ્ટાઇલ અને મજબૂત સંદેશો આપવામાં સફળ બની છે. બેલા ફિલ્મની વિચારશક્તિ નારી અવાજ, ન્યાયની શોધ અને કરપ્ટ સિસ્ટમ સામેના સંઘર્ષની ગુંજી રહેલી કહાની છે. એક સામાન્ય મહિલા કઈ રીતે પાવરફુલ મીડિયા, પોલિટિક્સ અને શોષણના જાળમાં ફસાયેલી સિસ્ટમ સામે લડી રહી છે, તે ફિલ્મનું મુખ્ય ધ્યેય છે. ડાયરેક્શન અને નિર્માણ ડિરેક્ટર તનસુખ ગોહિલ, નિર્માતા અતુલ ઉપરાંત હિતેશ પુષ્પક, બીજલ દેસાઈ અને સહનિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કર, તેઓએ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો દૃષ્ટિકોણ અપનાવ્યો છે. ફિલ્મની ખાસિયતો રિયલ લાઈફ ઇન્સ્પાયર્ડ કોન્સેપ્ટ અને કોર્ટ ડ્રામા છે. બેલા એક વ્યક્તિગત ન્યાયથી લઈ સામાજિક ક્રાંતિ તરફની યાત્રા છે. ખાસ કરીને ફિલ્મમાં દર્શાવેલા ટેગલાઇન અવાજ દબાશે નહીં પહેલા જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે અને પાવરફુલ વિલન અને નાયિકા વચ્ચે સસ્પેન્સફુલ ડ્રામેટિક્સ ટકરાવ દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મને ટેકનિકલ દ્રષ્ટિએ પણ અદ્યતન સિનેમેટોગ્રાફી, રિયલ લોકેશન અને અર્બન કોન્સેપ્ટ રજૂ કરાયો છે. લોકોના જણાવ્યા અનુસાર બેલા માત્ર ફિલ્મ નહીં, એક મહિલાનું પ્રતિબિંબ છે જે ભય વિના અવાજ ઉઠાવે છે. સહનિર્માતા અમિત ઠાકરે જણાવ્યું છે કે ફિલ્મ એ મજબૂત મેસેજ સાથે કલાકારી યાત્રા છે, જેમાં દરેક પાત્ર પોતાનું પાવરફુલ સ્ટેટમેન્ટ આપે છે અને લક્ષ્ય અને ઉપલબ્ધિ ફિલ્મ સિરીઝ રિલીઝ પહેલા જ વિવિધ ફિલ્મ મંડળો અને સામાજિક સંગઠનોના ચર્ચાનો વિષય બની છે. માનસી ભટ્ટ છે અને આ મૂવી પ્રત્યે હું મારું ઓપિનિયન આપવા માગું છું. આ બહુ જ ખૂબ જ મહિલા સશક્તિકરણની એક મૂવી છે અને એમાં એવું બતાડવામાં આવેલું છે કે કેટલી બી નાની કે કોઈ પણ આમ મહિલા બી હોય ને કેટલા મોટા પણ ગુનેગારો હોય એની સામે લડી શકાય છે. મૂવી એક મેસેજનો પ્રતીક હોય છે, તો એનાથી અમને આ મેસેજ મળ્યો છે ને એમાં સારી રીતે અમે ઇન્ફ્લુઅન્સ પણ ઘણા થઈ ગયા છે. અમિત ઠક્કર, ગુજરાતી અર્બન ફિલ્મ આજે આપણે અહીંયા આગળ રિલીઝ થઈ ચૂકી છે, જેનું નામ છે બેલા. અને આ ફિલ્મમાં હું કાસ્ટિંગ ડિરેક્ટર તેમજ કો પ્રોડ્યુસર છું. લોકોનો પ્રતિસાદ બહુ સારો રહ્યો છે. બધા થિયેટર્સમાં અત્યારે ધૂમ મચાવી રહ્યું છે અને ઓલમોસ્ટ થિયેટર્સમાં તમે જોઈ શકશો કે અત્યારે બધા સ્ક્રીન્સ આપણા ફૂલ ચાલી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આ બાજુ નવસારી, આપણે બધી જ થિયેટરોમાં અત્યારે આપણી ફિલ્મ ચાલી રહી છે. આજે પહેલો દિવસ છે પણ તમે IMDbમાં જોઈ લો, આ બુક્સ માય શોમાં જોઈ લો, અત્યારે ફૂલ આપણું રેટિંગ્સ પણ ચાલી રહ્યું છે અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો. હા, આજના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.